હવે આપણે અડધો કિલોમીટર આમ નીચે હાલીને જવાનું છે. ચારધામ યાત્રા ફ્રી રજીસ્ટ્રેશન લગભગ થાય તો થાય. બધા ફૂલ કરાવે, બેરલ બધા ભરાવેલા. ડીઝલ નહીં હશે તો ભાઈ ડોકો દાસના બે જો ફેલ. જય માતાજી, વેલકમ બેક ટુ અનધર બ્લોગ. તમારું બધાનું સ્વાગત છે મારા અનધર બ્લોગમાં. તો ભાઈ આ આપણો રૂમ હતો આજનો ને અત્યારે હવે ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે અને અમે બધા રેડી થઈ ગયા છે નાઈને એકદમ કમ્પ્લીટ. ઓલા બધા ત્રણ નીચે આવી ગયા છે. હું હવે જાઉં છું. આ છે આજનો તમારા ભાઈનો લુક. અને આપણે છે ને ભાઈ અત્યારે હવે પહેલાં ક્યાં જશું ને કંઈ ખબર નથી, જોઈએ. પહેલાં ફટાફટ ગાડીમાં પહોંચીએ અને પછી નીકળીએ. રિવર રાફ્ટિંગ ને બચી જમ્પિંગ એવું બધું કરવાનું છે. તો ટુ વે કન્ટિન્યુ. હાથમાં છે ભાઈ ફેસ વોશ. તો રાફ્ટિંગનું છે ને કરવું છે ને રિવર રાફ્ટિંગ. તો એના જ્યાં પહોંચે ત્યાં પૂછીએ ને શું છે શું, કારણ કે ભાઈ અમારે પાસે જે બધા છે ને એમાં એક કંઈ એવો પ્લાન કંઈ ગોઠવ્યો નથી કે આપણે આ બધું કરવું છે તો પહેલાં બુક કરાવી લઈએ, ન કરાવી લઈએ. તમારે આવવું હોય ને તો કરાવી લેવું, આવી રીતે ન આવવું પ્લાનિંગ વગર. બાકી અમારે આ કાર્ડને લઈ લીધા છે, જોઈએ હવે શું થાય. તો બી કન્ટિન્યુ. ગાડી અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી છે. હું ગાડી પાર્ક કરવા માટે આવ્યો હતો ને આપણે નીચે રિવર રાફ્ટિંગનું સ્લોટ બુક કરાવી લીધું છે ને કાકાને બધા નીચે ઊભા છે. હું અહીંયા પાર્કિંગમાં મૂકવા માટે આવ્યો હતો. અહીંયા ભાઈ પાર્કિંગની બહુ પ્રોબ્લેમ છે, બહુ એટલે બહુ. ખરેખર ભાઈ પ્લાનિંગ વગર છે ને તમારું ટાઈમ બહુ વેસ્ટ થશે અને કંઈ કામનું નહીં, કારણ કે પછી તમારો મૂડ છે ને એકચ્યુઅલીમાં બગડી જશે એમ. પ્લાનિંગથી આવો એવું હોય અથવા પ્લાનિંગથી ન આવો હોય તો થોડુંક ટાઈમ લઈને આવો એટલે મજા આવે. હવે આપણે અડધો કિલોમીટર આમ નીચે હાલીને જવાનું છે. પછી ત્યાંથી જ્યાં આપણે આ રિવર રાફ્ટિંગવાળા છે એની કાર આવશે અથવા તો જે હશે એ અહીંયા લઈ જશે. પછી રિવર રાફ્ટિંગ કરશું. તો ટુ બી કન્ટિન્યુ. મજા આવશે બ્લોગમાં અને મજા જ આવતી હશે. લાઇક શેર સબસ્ક્રાઈબમાં યુટ્યુબ ચેનલ મનીષ ગઢવી બ્લોગ. ટુ બી કન્ટિન્યુ. અમે નીકળી ગયા છે રિવર રાફ્ટિંગ કરવા માટે અને આપણે ગાડીમાં રિવર રાફ્ટિંગ વાળી ગાડીમાં બેસી ગયા છે. આગળ જો આ કાકા શૈલેષ અને ચિરાગ બેઠા છે. પાછળ તમારો ભાઈ વીવીઆઈપી એન્ટ્રીમાં સ્પેશિયલ સીટમાં જો એમ કાંઈ હોય. અને આપણી સાથે આ એક ભાઈ છે. અમે ટોટલ 5 લોકો જઈએ છીએ અને ત્યાં જઈને હવે તમને ડિરેક્ટ મળીએ. રિવર રાફ્ટિંગ કરવા માટે જઈએ છીએ. તો બી કન્ટિન્યુ. અમારા પોઈન્ટે પહોંચી ગયા છે ત્યાંથી રાફ્ટિંગ કરવાની છે. બાકી આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. પહેરવાનું અહીં આપી દીધું ને આપણે પહેરી દીધું. હું કરી દઉં. આ આપણી બોટ છે. હા હજી તો આ હેલ્મેટ પહેરવાનું છે. અને આ ભાઈ છે ને આપણી સાથે છે. તો ચાલો ફટાફટ પહેરી લે. લીંબુ પાણી એ પીવું છે અને અહીંયા હેલ્મેટ આપી દીધું છે. જો હવે મહેનત કરવાની, આપણે બોટ હાંકવાની. રેડી? એનર્જી માટે લીંબુ પાણી મંગાવ્યું હતું તો આવી ગયું છે. આપણે પી લે ફટાફટ. જો સહેલો તો પી લીધું. ક્યાંક તો વાટજો ભાઈઓની ખદડા. ફટાફટ લીંબુ પાણી પી લે ને પછી તમને નીચે જઈને રિવર ઉપર જઈને મળીએ. ઓકે, ટુ બી કન્ટિન્યુ. તમારા ભાઈએ પણ હેલ્મેટ પહેરી લીધો છે. જો ભાઈ આ છે આપણું અહીંયા રિવર રાફ્ટિંગનું પોઈન્ટ. ચાલો સહેલો તો જો જાય નકામો. ચાલો ચલો ચલો. જી મજા આવે છે રિવર રાફ્ટિંગ કરવાની. અમેઝિંગ, બહુ મજા આવે છે. હાલે ફોન પકડ. ડૂબી જાય છે પછી પેનિક તો કાઈ ન થાય. વ્લોગ અપલોડ કરી નાખજો વાય. ડૂબે યાર નહીં. બોટ માં આવી જાય. મોબાઈલ ચટકાવી લઈ રાખો. મોબાઈલ ચાલુ રાખો. એ ભાઈ લટકો તો થાય. અમેઝિંગ મજા છે. કૂદો. એ ઓલા લોકો નીકળતા નથી પાછા બહાર નીકળે. બહુ મજા આવી કે ક્યાર ના અહીંયા જીયા ને હવે કૂદકો મારવા જાવ છો તમારો ભાઈ કૂદકો મારશે. જિંદગી નસીબ પકડ કે રખ્યો ભાઈ. ભાઈ ના જાવ પાર થી જા રહા હું. ऐसे हाँ कौन ऐसे नहीं ऐसे ऐसे बीच में से हाँ ऐसे
यार आज तुम्हारा भाई बच गया। આપણે ગાડી છે ને લઈ લીધી છે ભાડે એક્ટિવા બે જોઈ લે રઘુ કાકા આ જાતે નહીં કાંઈ ના આવી જો શૈલેષ બે એક્ટિવા આપણે લઈ લીધી છે ને આ રહ્યો તમારો ભાઈ ત્યાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એટલે પહેરવું પડે એકચ્યુઅલીમાં અને સેફટી માટે જરૂરી છે એટલે કેટલા ભાઈ લીધી આપણે આ ભાડે આપણને પડી પર ડે 600 રૂપિયા 600 રૂપિયામાં બે એક એક 600 રૂપિયામાં પડી છે એક દિવસ માટે સવારે પાછી 9 વાગે પાછું સવારના 9 વાગે એમને પાછી આપવાની છે અત્યારે આપણે ક્યાં જઈએ છે ભાઈ અત્યારે આપણે પેલા પેટ પૂજા કરવા હે પેટ પૂજા કરવા પેલા પેટ્રોલ પહેલા અત્યારે પેલા એક્ટિવાની પેટ પૂજા કરવા માટે પેટ્રોલ પંપે જવાનું છે પછી અમારી કરશું કારણ કે રિવર રાફ્ટિંગ કરીને આવ્યા છીએ થાકી ગયા છો અને જે એક્સપિરિયન્સ હતો નેક્સ્ટ લેવલ બહુ મજા આવી એમ હાલો હવે મળીએ તમને જ્યાં અમે પેટ પૂજા કરશું જમવાનું અથવા તો નાસ્તો કે જે કરશું ત્યાં કારણ કે અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા ભાઈ 3 વાગ્યા છે બરાબર અમે ગયા હતા કેટલા વાગ્યાના ગયા હતા આપણે સવારના 10 વાગ્યાના ગયા હતા 3 વાગ્યા છે તો હાલો તમને મળીએ થોડી વાર પછી ટુ બી કન્ટિન્યુ અમે આવી ગયા હતા જમવા માટે જમવામાં મંગાવી લીધા છે લચ્છા પરાઠા પનીરની સબ્જી બટર મિલ્ક અને જીરા રાઈસ ને દાલ ફ્રાય સામે કાકા જમે છે અહીંયા ચિરાગ જમે છે અને અહીંયા શૈલેષ અમારું રજીસ્ટ્રેશન નહોતું થતું ઓનલાઈન એટલા માટે અમે ક્યારના અહીંયા આટલામાં આટા મારતા કોન્ટેક્ટ કરતા હતા ક્યાંથી રજીસ્ટ્રેશન થઈ જાય પણ તમારે આવું ન થાય એના માટે તમને ઇન્ફોર્મેશન આપી દઉં તમારે ક્યારે પણ રજીસ્ટ્રેશન ન થયું હોય તો ઋષિકેશમાં અહીંયા ચારધામ યાત્રા ફ્રી રજીસ્ટ્રેશન સેન્ટર બસ સ્ટેન્ડની બાજુમાં લોકેશન નાખી લેવું ત્યાં તમારું ફ્રીમાં રજીસ્ટ્રેશન થઈ જશે અમારા બધાનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અત્યારે કેદારનાથ માટે નીકળી જશે બરાબર એટલે તમારે પણ ક્યારે પણ આવું થાય રજીસ્ટ્રેશન કરતાં ભૂલી ગયા હોય તો ઓનલાઈન ન થતું હોય પ્રોબ્લેમ કંઈ આવતી હોય તો અહીંયા આવી જવાનું અને તમારું આધાર કાર્ડ ભેગું રાખવાનું રજીસ્ટ્રેશન જેને પણ કરાવવું હોય એને અહીંયા રૂબરૂ આવવું પડશે અહીંયા આવીને રજીસ્ટ્રેશન કરાવી લઉં ચાલો હવે અમે કેદારનાથ માટે નીકળીએ એટલે થોડી વારમાં તમને મળીએ લાઈક શેર સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ જાય છે કેદારનાથ સોનપ્રયાગ જવાના છીએ સોનપ્રયાગથી કેદારનાથ ડ્રાઇવિંગ તમારો ભાઈ કરે છે ડીઝલ રેન્જ છે 378 કિલોમીટર એટલે આપણે ઇન્ડિયાના પેટ્રોલ પંપે ડીઝલ લખાવીએ છીએ અને આર્યો ચિરાગ હા ભાઈ હું હકીકત છે નહીં ભાઈ અહીંયા પૂરું થવાની તૈયારી છે ખરેખર માં નામ જા ને હવે આપણું થઈ જાય લગભગ થાય તો થાય બધા ફૂલ કરાવી બેરલ બંને ભરાવેલા ડીઝલ નહીં હશે ને તો ભાઈ ડોકો થશે એટલે એને કે ભાઈ એકનું તો કરી દે લાઈનમાં ઊભા એને કે ડીઝલ ભરાવીને પછી નીકળ્યા તમારો ભાઈ કરે છે ડ્રાઇવિંગ તો ચાલો થોડી વાર પછી મળીએ રઘુ કાકા ને શૈલેષ બે આગળ અહીંયા બાજુમાં દુકાન છે ત્યાં ગયા છે પાણીની બોટલ ને નાસ્તો ને એવું કરવાનું લેવા હાટું બે ત્યાં સુધી તમારો ભાઈ ડ્રાઇવિંગ કરે છે એટલે મેં કીધું ડીઝલ ભરાવી લઉં જો ડીઝલમાં વારો આવી જાય તો ફટાફટ ડીઝલ ફૂલ કરાવી લઉં અને પછી તમને મળું થોડી વાર પછી જ્યાં પહોંચીએ ત્યાં ટુ બી કન્ટિન્યુ લાઈક શેર સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ મનીષ ગઢવી બ્લોગ ચાલો મળીએ થોડી વાર પછી અત્યારે અમે પહોંચી ગયા છે રુદ્રપ્રિયા ત્યાં અમે રોકાવાના છીએ આ નમૂના બે જો ફેલ એકદમ સાવ માન મર્યાદા વગરના અહીંયા અમે અત્યારે રોકાવાના છીએ આજે અમારો રૂમ અને સવારે અમે નીકળવાના છીએ કેદારનાથ જવા માટે તો ટુ બી કન્ટિન્યુ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બ્લોગને લાઈક કરી નાખજો અને કાલે તમને મળી આના નેક્સ્ટ ક્રેઝી બ્લોગમાં કારણ કે કાલે પહેલી વાર હું જાઉં છું કેદારનાથ ટુ બી કન્ટિન્યુ